હરે કૃષ્ણ. તો આજે આપણે ભણવાના છીએ 6th ચેપ્ટર ધ્યાન યોગ. ઓકે, તો આપણે શરૂ કરીએ એના પહેલા આપણે મંગલાચરણ લઈએ છીએ. તો પ્લીઝ તમે લોકો વિડીયો ઓન કરી લો અને હાથ જોડી લો. ઓકે. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा. हरे कृष्णा माताजी. हरे कृष्णा હિયા માતાજી. હિયાન પ્રભુજી ક્યાં છે? હરે કૃષ્ણ માતાજી. हरे कृष्ण माताजी. એને માગ્યું છે ને એટલે નાવા ગયો છે. અચ્છા, કોઈ વાંધો નહીં. શિવાંશ પ્રભુજી હરે કૃષ્ણ. સ્વરા માતાજી હરે કૃષ્ણ. વીર પ્રભુજી હરે કૃષ્ણ. સોનલ हरे માતાજી कृष्ण હરે माताजी. કૃષ્ણ. પ્રિન્સ પ્રભુજી હરે કૃષ્ણ. અનુજ પ્રભુજી હરે કૃષ્ણ. વ્યાના માતાજી હરે કૃષ્ણ. રૂહાનિકા માતાજી હરે કૃષ્ણ. ખનક માતાજી હરે કૃષ્ણ. અત્રે પ્રભુજી, અંશ પ્રભુજી હરે કૃષ્ણ. ચાલો, તો બધાનું સ્વાગત છે આ ક્લાસમાં. આજે આપણે 6th ચેપ્ટર આજે ભણશું. જો તમને દેખાય છે? હવે આજે આપણે આ પિક્ચર કેનો છે ખબર છે તમને? શું કરે છે આ પિક્ચરમાં? કોઈ ગેસ કરી શકે? હેન્ડ રેસ કરો તમે. ઓકે, અને રિક્વેસ્ટ છે બધાને હજી કે પ્લીઝ ક્લાસના ટાઈમમાં મ્યુટ રાખજો. અને તમે હેન્ડ રેસ કરવાનું હું તમને પૂછું ત્યારે તમે અનમ્યુટ કરજો, કારણ કે છે ને સંભળાતું નથી વચ્ચે વચ્ચે, રાઈટ? જે બીજું બોલતો એનું. તો પ્લીઝ મ્યુટ રાખજો. હેન્ડ રેસ કરો તમને કોઈ ક્વેરી હોય, કોઈ બોલવું હોય તો. ઓકે. વ્યાના માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ વ્યાના માતાજી. વિડીયો ઓન કરો. ધ્યાન કરે છે. ધ્યાન કરે છે. ઓકે, હરી બોલ. સોનલ માતાજી હરે કૃષ્ણ. તમને શું દેખાય છે? આમાં જે માણસ છે તે તપશ્ચર્યા કરી રહ્યા છે.
તપશ્ચર્યા કરી રહ્યા છે. કરેક્ટ. તો તમારા આન્સર્સ સાચા છે બધાને. હરી બોલ. તો ધ્યાન યોગ આજે આપણે ભણશું કે ધ્યાન આપણે કેવું કરવું જોઈએ, અને સ્પેશિયલી કળિયુગનો ચાલી રહ્યું છે તો આપણે કળિયુગમાં કેવી રીતે ભગવાન પાસે પહોંચી શકીએ. અને તો આ બધી વિષયમાં આપણે ચર્ચા કરીશું. ઓકે. તો શું છે યોગ? યોગ એટલે શું? યોગનું આ જે શબ્દ છે, તો આનો અર્થ ખબર છે તમને શું છે? યોગ એટલે ભગવાન હારે જોડાવું, અને ભગવાન સાથે જોડાવું, આને આપણે કહીએ યોગ. અને એમાં આવે છે કર્મયોગ, અષ્ટાંગ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, ભક્તિ યોગ. હા, એમાં તમે જુઓ, કર્મ યોગ એટલે આપણે એવા કર્મ કયા કરવા જોઈએ જેનાથી આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ, તો એ થઈ ગયું કર્મયોગ. પછી જ્ઞાન યોગ. જ્ઞાન યોગ એટલે શું? તો એવું કયું જ્ઞાન આપણે લેવું જોઈએ કે જેનાથી આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ, એને જ્ઞાન યોગ કહીએ. પછી અષ્ટાંગ યોગ, તો આપણે બધાએ સાંભળ્યું છે અષ્ટાંગ યોગના જે છે એમાં અષ્ટાંગ યોગના 8 આપણે કહીએ કે 8 અંગ હોય છે, હે ને? તો એ 8 અંગ એવા હોય છે કે એવા એ બધા એક ટાઈપનું આપણે કહીએ ને કે ધ્યાન. હવે આ તમે પિક્ચર જોયો છે પાછલા સ્લાઇડમાં આ વાળો, તો આમાં એ જે કરે છે એ અષ્ટાંગી યોગ કરે છે. ઓકે. તો આવી રીતે. અને ભક્તિ યોગ કે આપણે કઈ રીતે કહીએ કે ભગવાન હારે જોડાઈ શકીએ ભક્તિ કરીને. ઓકે. હે, આ પિક્ચરમાં શું દેખાય છે તમને? ચાલો, કોણ કહેશે શું દેખાય છે આ પિક્ચરમાં? હરે કૃષ્ણ. ચલો ફટાફટ આન્સર આપો. હા, વધારે ટાઈમ નહીં લગાડતા, જલ્દી જલ્દી મને આન્સર આપી દો, હેન્ડ રેસ કરતા જાઓ. વીર પ્રભુજી, આપણે તમારાથી શરૂ કરીએ. માતાજી એક માણસ છે તે ઊંધો માથાથી ઊભો છે અને પૈસા કમાય છે. કરેક્ટ, હે ને? એ જે છે પૈસા કરે છે એના સામે પૈસા રાખે, તો આને કહેવાય આપણે હઠ યોગ, હે ને? આ હઠ કરે છે, રાઈટ? તો આ થયું એક આ માણસ આવી રીતે. તો આ છે કે યોગ? આને યોગ કહેવાય કે? આ યોગ છે કે આમાં શું કરે છે? ફોર સમ રીઝન્સ મને થોડું શું મારું કમ્પ્યુટર ગ્લિચ થઈ રહ્યું છે, એટલે આપણે વારે વારે. હા, તો આ યોગ શું છે? આ તમને દેખાય છે? એક મિનિટ, હું રીશેર કરું છું બીકોઝ મારા સ્લાઇડ શેર થોડા પ્રોબ્લેમ આપે છે. જસ્ટ અ મિનિટ. જો હવે મને કહેજો તમને મારી સ્ક્રીન દેખાય છે પ્રોપરલી? દેખાય છે? ઓલ ગુડ? યસ મેમ, દેખાતી છે. ઓકે, ચાલો. જાય છે ને? હવે તમને આમાં શું દેખાય છે કે આ શું કરે છે? કંઈક લાઈક, અને આઈ ગેસ કેલિસ્થેનિક્સ કહેવાય કે આઈ ડોન્ટ રિમેમ્બર, બટ આવું એક યોગ કરે છે ને, આમ ડિફરન્ટ ટાઈપ્સથી બોડીને મોડે છે. તો શું આ યોગ છે કે? અને આને યોગ કહેવાય? આને યોગ કહેવાય કે? પછી આ એક ટાઈપનું અલગ યોગ છે, આને કહેવાય બકરી યોગ. ઠીક છે? તો આમાં બકરીને પોતા ઉપર બેસાડીને પછી યોગા કરે. તો આ થઈ ગયું બકરી હારે પણ યોગા કરવા લાગ્યા, એટલે પોતાથી તો નહીં, બકરીના ઉપર બેસાડશે. તો આ યોગ છે કે ખરેખર આવું યોગ કહેવાય કે? પછી આ છે ઓફિસ યોગા. તમે કામ કરીને થાકી જાઓ તો આમ ચેર પરથી આમ સ્ટ્રેચિંગ કરીને એક્સરસાઇઝ કરી લેવાની, રાઈટ? તો આ ઓફિસ યોગા. પછી એવા ડિફરન્ટ ટાઈપ્સના ઘણા બધા યોગ છે, જેમ ઘણા બધા છે યોગા ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, ફોર પ્રેગ્નન્સી. પછી યોગા ફોર કેટ્સન, એટલે આ શું છે કે બિલાડી માટે યોગા ડિઝાઇન કર્યા છે. આઈ જસ્ટ ડોન્ટ નો કે પીસી કેમ આટલું ગ્લિચ થઈ રહ્યું છે, બટ ઓકે.
તો યોગા ફોર કેટ્ઝન એટલે કે બિલાડી માટે પણ યોગા. હમણાં તક તો ઇન્સાન માટે યોગા હતા, હવે બિલાડી માટે પણ આવી ગયા યોગ, કે બિલાડીને કેવી રીતે યોગ કરવાનો. પછી યોગા ચેર. હરે કૃષ્ણ. અચ્છા, હિયાન પ્રભુજી આવી ગયા. હરે કૃષ્ણ પ્રભુજી. વધારે લાગ્યું નથી ને? હા, વધારે નથી લાગ્યું ને? આટલું જ વાગ્યું. એટલું જ વાગ્યું છે, ચાલો ઠીક છે. મને કે વધારે લાગ્યું, મને એમ કે વધારે લાગી ગયો હશે તો, એટલે ચાલો. તો બધું ઠીક છે ને? તમે કરી શકશો ને ક્લાસીસ? યસ, ઓકે. તો આગળ વધીએ. હવે પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યોગા છે. બેક યોગા, ડેસ્કટોપ યોગા, એને યોગા ટેનિસ છે. હવે આ નવું સાંભળે ને. તો આવા આવા અલગ અલગ ટાઈપના યોગાઓ છે. પણ અષ્ટાંગ યોગ શું છે? કોઈને ખબર છે અષ્ટાંગ યોગ શું છે? કોઈને પણ, તમારામાંથી કોઈને પણ થોડીક પણ આઈડિયા હોય તો અષ્ટાંગ યોગના બારામાં કોઈ કહેશે અષ્ટાંગ યોગ એટલે શું? હરે કૃષ્ણ. કોણ કહેશે? ચાલો, શિવાંશ પ્રભુજી તમારાથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. અષ્ટાંગ યોગ એટલે શું? પ્રભુજી મ્યુટ પર છો તમે, અનમ્યુટ કરો. હા, કયો કયો? ફરીથી અનમ્યુટ કરીને કયો. તમે મ્યુટ પર છો. 8 અંગોનો યોગ. 8 અંગોનો યોગ. ઓકે, હરી બોલ. હિયા માતાજી, હિયાન પ્રભુજી, શું છે અષ્ટાંગ યોગ એટલે શું માતાજી? તમે એડ્રેસ કર્યો છે. પ્રાણાયામ કરવું. પ્રાણાયામ. પ્રાણાયામ એનો એક અંગ છે, ઠીક છે. પ્રાણાયામ અષ્ટાંગ એટલે અષ્ટ અંગ, એટલે જે 8 ટાઈપના એનાથી બન્યો હોય ને એને અષ્ટાંગ કહેવાય. તેમાં આ પ્રાણાયામ એક પાર્ટ છે અષ્ટાંગ યોગનો. ઓકે. માહી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, અષ્ટાંગ યોગ એટલે કે એમાં તમારે એકદમ આમાં જેમ પિક્ચરમાં છે એવી રીતે પલોઠી વાળી દૂર દૂર જંગલમાં આપણે જ્યાં ચાંદલો કરી ત્યાં ફોકસ કરવાનું હોય છે. અને એમાં લાઈક આખો આમ સંસાર ને બધું છોડી, નોટ છોડી બટ દૂર જઈને ત્યાં તમારે યોગ અને ધ્યાન કરવાનું હોય છે. કરેક્ટ હે ને? તો આવા જ આવીને આને અષ્ટાંગ યોગ કહેવાય. હવે અષ્ટાંગ યોગના 8 અંગ હોય. કયા? યમ, નિયમ, યમ નિયમ યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને આઈ ગેસ ધારણા, ધ્યાન અને સમાધિ. હા, તો આવી રીતે 8 અંગ હોય છે. ઓકે, અષ્ટાંગ યોગના. તો આ 8 અંગનો આપણે કહીએ ને કે એક એ બધા એક સાથે જ્યારે આવે ને તો એને આપણે કહીએ અષ્ટાંગ યોગ. હવે અષ્ટાંગ યોગમાં કેવું છે જો તમે, શું તમે આ યોગ પ્રણાલીને અજમાવવા માટે તૈયાર છો? કે હવે એક છે કે તમે અષ્ટાંગ યોગનું પિક્ચર જોયું ને સ્ટાર્ટમાં, તો એમાં કેવી રીતે તમને બધું ઘર સંસાર છોડી દેવો પડે એને. ત્યાં જઈને તમે જોયું તું એ જેમ અષ્ટાંગ યોગ કરતા હતા પ્રભુજી, એ કેવા થઈ ગયા હતા એને એકદમ એમની બોડી કેવી થઈ ગઈ હતી, રાઈટ? તમને બધું ભૌતિક સંસારનો ત્યાગ કરીને જંગલમાં રહેવા જવું પડે. તો આવી બધી ચીજો લાગે, રાઈટ? અષ્ટાંગ યોગ ખૂબ ડિફિકલ્ટ યોગ છે, તમને જોઈને જ લાગી રહ્યું હતું ને. તો તમે આવા યોગ કરી શકે કે આપણા જેવા, તમારા અને મારા જેવા કરી શકાય કે અષ્ટાંગ યોગ કરી શકીએ છીએ આપણે? ઘર પરિવારને છોડીને જઈને એક જગ્યાએ બેસી જવાનું જંગલમાં. આપણને જંગલમાં યોગ કરવા બેસશું તો પેલો તો ડરી જશે કે ક્યાંક વાઘ આવીને મારી ના નાખે, મને ખાઈ ના જાય વાઘ, રાઈટ? પેલો ડર આવો હોય, સાપ નો કાટી લે, આ બધા આપણને ડર લાગે, રાઈટ? તો એ જ છે કે આપણે અષ્ટાંગ યોગ નહીં કરી શકીએ ને, આપણામાં એટલી કેપેબિલિટી નથી કે આપણે અષ્ટાંગ યોગ જઈશું અને જંગલમાં બેસશું, હે ને, વર્ષો સુધી જંગલમાં જ રહેવાનું. તો આપણે ના કરી શકીએ. આપણે લાઈફ ટાઈમ પણ ઓછું છે કે આપણે અષ્ટાંગ યોગ કરીએ, રાઈટ? હવે આ પિક્ચરમાં તમને ખબર છે આ પિક્ચરની શું સ્ટોરી છે એક્ઝેક્ટલી? તમને અગર પિક્ચર ખબર હશે તો. માહી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માહી માતાજી, પ્લીઝ અનમ્યુટ કરી લો. હરે બોલો. કૃષ્ણ માતાજી. બોલો માતાજી.
માતાજી આમાં ફર્સ્ટ પિક્ચર એવું હોય છે ગુરુ દ્રોણ અને અર્જુનનું, કે જ્યારે ગુરુ દ્રોણ હોય છે એ બધા પાંડવોને અને કૌરવોને કહે છે કે તમારે આ ઝાડમાં તમને શું દેખાય છે, અને એનાથી બાણ છોડવાનું હોય છે. જ્યારે અર્જુનજીનો વારો આવે છે ત્યારે એ એમ કહે છે કે મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે અને એ વિંધવાની હોય છે. કરેક્ટ. અરે પછી બોલ. હા, બોલો બોલો. પછી બોલો. સેકન્ડ પિક્ચર હોય છે, સેકન્ડ પિક્ચર અર્જુનજીના મેરેજ, લાઈક કોક મને નામ નથી ખબર દ્રૌપદીના માતાજી. સ્વયંવરનું. હા. હા, દ્રૌપદીના સ્વયં હારે થાય છે. તો ત્યારે એમના પિતાજી એમને એક ટાસ્ક આપે છે કે તું જો નીચે જોઈને માછલીની આંખ તારે વીંધવાની હોય છે અને તારે નીચે જોવાનું છે, અને ઈ માછલીની આંખ વીંધવાની હોય છે. અને ઈ એટલે માછલી ખબર ત્યારે છે ઉપર ફરતી હોય છે. હા, એ નીચે જે હમ. પોન્ડ દેખાય છે એમાં ઈ ફરતી હોય છે, એટલે એમાં અર્જુનજી કોન્સન્ટ્રેટ કરી અને ઈ માછલીની આંખ વેંધે છે. અને થર્ડ પિક્ચર આ ગુરુ દ્રોણનું જ છે, કે જે મેં પેલા કીધું તું ઈ, કે એમાં બધા પક્ષીઓ જ નહીં, સોરી, કૌરવ અને પાંડવોને જ્ઞાન આપતા હોય છે, એનું છે. કરેક્ટ. તો આમાંથી આપણે શું સમજાણું કે આપણે ફોકસ કરવું પડે. હે ને? કોઈ પણ ચીજ, આપણે કોઈ પણ લક્ષ્યને વિંધવું હોય ને તો આપણે ફોકસ કરવું પડે. રાઈટ? વી હેવ ટુ ફોકસ. રાઈટ? કે તમારો જે ગોલ છે, તમે અગર એના પર ફોકસ નહીં કરશો ને તો તમને અચીવ નથી થવાનો. રાઈટ? તો એવી જ રીતે પણ આપણું મન એટલું ચંચલ છે ને કે એક પલમાં આપણને કંઈક બીજા થોટ આવતા હોય અને બીજા પલમાં કંઈક બીજા. જો હવે તમને આગળના શ્લોકમાં પણ એ કહેવા આવશે. એમ જ આપણે આ પિક્ચર્સનું એક કેવું છે કે આપણો ગોલ છે ભગવાનને પ્રાપ્ત કરવો. રાઈટ? ભગવાન પાસે જવું. તો અગર આપણો ગોલ છે તો આના માટે આપણને ફોકસ્ડ રહેવું પડશે. આપણે કન્ટિન્યુઅસલી એમની ભક્તિ કરતું રહેવું પડે. તો 6.34માં ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવૃદ્ધિદમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છલ, ઉજ્જવલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. તો અર્જુનજી કહે છે ચંચલમ હિ મના કૃષ્ણ, કે જે મન છે ને મારું ખૂબ ખૂબ વધારે ચંચળ છે. અને અહીંયા નીચે લખે છે કે વાયો રીવ સુદુષ્કરમ, એટલે મને ખબર છે, મને વાયુને એકવાર હું કંટ્રોલ કરી લઉં, હું હવા ચાલતી હોય ને હવાને કંટ્રોલ કરી લઉં, પણ મન જે છે એ મારથી કંટ્રોલ થતું નથી. મનને કંટ્રોલ કરવું એ ખૂબ જ અઘરું છે. તો હવે આમાં એ એમ કે છે ને જ્યારે કે આ મારાથી વાયુ હવે તમે જુઓ ને કે આપણે એક સેકન્ડ પર બીજા વિચાર આવતા હોય અને બીજા જ મોમેન્ટ પર આપણને હજી કંઈક બીજું વિચાર ચાલતો હે ને, તો આપણે ખૂબ જલ્દી વિચારો સ્વિચ કરીએ છીએ. પેલા એમ લાગતું હોય કે ચાલો હવે આજે તો હમણાં તો હવે ભણી જ લઈશું, હે ને, હમણાં તો મારે જે હોમવર્ક છે એ કરી જ લઈશ, અને બીજા જ મોમેન્ટ પર આપણને ખાવાનું ભૂખ લાગી ગઈ હોય. નહીં થાય કે નહીં એવું કે ભણવા બેસે ને ભૂખ લાગે, કે ભણવા બેસે ને નીંદર થતી. સોરી, પણ આઈ ડોન્ટ નો કેમ થોડું શું સ્લાઇડ્સ થોડી સોલી થઈ જાય રહી છે. તો અર્જુનજી કે છે કે એકવાર હું વાયુને કંટ્રોલ કરી લઉં, એકવાર હું હવાને કંટ્રોલ કરી લઉં, પણ મન મારાથી કંટ્રોલ થતું નથી. તો મન એક મિત્ર છે કે દુશ્મન? ચાલો, કોણ કહેશે? આપણે ડિસ્કશન કરીએ. મન મિત્ર છે કે દુશ્મન? કોણ કહેશે? માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, મન આપણું મિત્ર પણ છે ને દુશ્મન પણ છે. આપણે અમુક ટાઈમે લાઈક સ્ટડીઝ કરવા ટાઈમે અત્યારે અમને એવું થાય, અત્યારે આપણે બધા સ્ટડી કરી લઈએ, પણ ઘણી વાર એવું થાય કે અમને અત્યારે ને 5 મિનિટ પછી 5 મિનિટ ગેમ રમી લો, 5 મિનિટ ટીવી જોઈ લો,
પછી મોબાઈલ જોઈ લો, ગેમ, લાઈક અમને અમારું મન ચંચળ થઈ, પણ અમુક ટાઈમ એવા થઈ જાય છે કે ના ના આ ડિસિઝન આપણું હતું એ રાઈટ હતું, એટલે ઈ ટાઈમે આપણું ફ્રેન્ડ્સ એવું આપણું મન હોય ઈ મિત્ર થઈ જાય છે, અને કોક વાર જ્યારે આપણને મન ચંચળ હોય છે ત્યારે આપણું દુશ્મન થઈ જાય છે. કરેક્ટ. હજી કનક માતાજી, ઓકે, તમારો હેન્ડ રેસ હતો, બટ ઠીક છે. અ, વીર પ્રભુજી, તમને શું લાગે છે? માતાજી આપણું મન મિત્ર પણ છે અને દુશ્મન પણ છે. જ્યારે આપણે એવું થાય કે મને ગુસ્સો આવે ત્યારે આપણું મન દુશ્મન છે. અને ઓકે, હિયા માતાજી, હિયાન પ્રભુજી, તમને બંનેને શું લાગે છે? મેમ, એ આપણો ફ્રેન્ડ બી હોય, દુશ્મન બી હોય, અને જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે આપણો ફ્રેન્ડ હોય, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે દુશ્મન. ઓકે, યસ, કરેક્ટ હે ને? તો આપણું મન જે છે એ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. ઓકે, તો તમારા બધાના આન્સર્સ કરેક્ટ છે ને? હરી બોલ. બટ હવે એક મતલબ મારા સાઈડથી એક પ્રોબ્લેમ આવી ગયો છે. ફોર સમ રીઝન્સ મારું જે લેપટોપ છે ને ખૂબ ગ્લિચ થઈ રહ્યું છે. તમે જોયું ને, સ્લાઇડ્સ પણ એના મેળે જ પાછળ આગળ પાછળ થઈ રહ્યા છે. સો એના કારણે મારું લેપટોપનું થોડું શું પ્રોબ્લેમ આવી ગયું છે. સો જસ્ટ અ મિનિટ. તો મન એક મિત્ર છે કે દુશ્મન, એનો તો આન્સર આપણે જોયો કે આપણો મન બંને હોઈ શકે, મિત્ર પણ અને દુશ્મન પણ. હવે કૃષ્ણાજી આનો ઉત્તર આપે છે. જેનો મન પર જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેના માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. એક મિનિટ. તો અહીંયા કે છે કે જેને મન પર વિજય મેળવ્યો છે, એટલે જે પોતાના ઇમોશન્સ કંટ્રોલ કરી શકે. જેમ આપણે ઘણીવાર આમ નાની નાની વાતો પર આપણે ગુસ્સો આવી જાય ને, ક્રોધ આવી જાય, હે ને? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થઈ ગયું હવે? હા, મોસ્ટલી થઈ ગયું છે. ઓકે, કઈ પ્રોબ્લેમ આવે ને તો જીવેશ્વર પ્રભુને વોટ્સઅપ કરી દેજો, એ કરી દેશે. ઓકે, ચાલશે. થેન્ક યુ માતાજી. હરે હરે કૃષ્ણ. હા, તો આપણને ઘણીવાર શું થાય, નાની નાની વાત ઉપર આપણને ગુસ્સો આવી જાય ને, કોઈક આપણને થોડું નાનું મોટું કહી દે તો આપણે ગુસ્સો કરવા લાગે, તો આપણે મન પર ઘણીવાર વિજય મેળવી નથી શકતા, રાઈટ? પણ જે એકવાર મન પર વિજય મેળવી દે છે, હે, પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરે છે, તો એના માટે મન બેસ્ટ ફ્રેન્ડ છે, સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પણ જે લોકો પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતા, એના માટે મન એ સૌથી મોટો શત્રુ બની જાય છે, હે ને? જે લોકો પોતાના ઇમોશન્સને કંટ્રોલ નથી કરી શકતા, માઇન્ડને કંટ્રોલ નથી કરી શકતા, એમના માટે મન એમનો એનિમી છે. જેમ તમે હમણાં બધાએ તમે જ લોકોએ કીધું ને કે કેવી રીતે મન શત્રુ પણ હોઈ શકે અને મિત્ર પણ હોઈ શકે, એવી જ રીતે હવે આ બધા જે યોગ છે, જેમ કર્મ યોગ થઈ ગયો, જ્ઞાન યોગ થઈ ગયા, અષ્ટાંગ યોગ થઈ ગયા, તો આ બધા આપણે જોઈએ છે ને એક લેડર છે કે કૃષ્ણજી પાસે પહોંચવાની એક લેડર છે, રાઈટ? તો લેડરમાં કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગ સૌથી ટોપ પર છે. પણ ભક્તિ યોગના છે ને કૃષ્ણજી આપણને એક શોર્ટકટ આપ્યો છે. એ શોર્ટકટ શું છે? તો એ માળા કરવું છે, ભગવાનનું નામ લેવું છે, રાઈટ? તો આ આપણને એક શોર્ટકટ આપ્યું છે. બાકી બધા લોંગ કટ છે ને. તમને સીડી ચડીને જવું હોય તો તમે સીડી ચડીને જઈ શકો, પણ એલિવેટર થી ફાસ્ટમાં પહોંચાય, રાઈટ? તો ભક્તિ યોગ આપણા માટે કૃષ્ણજીને પહોંચવા માટે એક એલિવેટર છે. અહીંયાથી ડિરેક્ટ રસ્તો છે. ભક્તિ યોગમાં એવા કે ડિરેક્ટ રસ્તો છે કૃષ્ણજી પાસે. બાકી પછી તમને કર્મયોગ કરવું પડે, પછી જ્ઞાન યોગ, પછી અષ્ટાંગ યોગ, પછી ભક્તિ યોગ કરવું પડે. એને તો આ બધી પૂરી લેડર છે. પણ તમે આ બધા યોગ નીચેના સ્કીપ કરીને ડિરેક્ટ ભક્તિ યોગ કરી શકો, કેમ કે ભગવાને ડિરેક્ટ રસ્તો આપ્યો છે એમના ભક્ત માટે. હવે લિફ્ટ અને ચડવા ઉતરવાના પગથિયા, આ બંનેમાં આપણને ડિફરન્સ તો છે ને. એક તો કે તમે અગર પગથિયા ચડશો, રાઈટ, તો તમને ટાઈમ લાગવાનો છે. તમને જ્યાં પણ પહોંચવો છે તમને ટાઈમ લાગશે.
અને બીજું ખૂબ લોંગ કટ છે, રાઈટ? પણ જો તમે એ જ લિફ્ટમાં જાશો તો તમને સેકન્ડ્સમાં તમે જ્યાં છો, તમને જ્યાં પહોંચવું છે તમે પહોંચી જશો. તો આવી જ રીતે છે, તમારી પાસે ઓપ્શન બી છે, પણ આપણે લિફ્ટ જ પ્રેફર કરીએ ને. મોલ જઈએ તો કોણ આજ તક ચડીને ગયું છે? કોઈ ચડીને જાય? બે ચાર માળા ચડીને ના જાય આપણે, રાઈટ? આપણે ડિરેક્ટ લિફ્ટનું યુઝ કરે, રાઈટ? તો એવી જ રીતે ભક્તિની લિફ્ટ એટલે કૃષ્ણાજી પહોંચવા માટે, આપણા કૃષ્ણાજી પાસે પહોંચવા માટે લિફ્ટ શું છે આપણી? તો છે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ. આપણે કન્ટિન્યુઅસ ભગવાનનું નામ લેવું જોઈએ, સતત ચિંતન કરવું જોઈએ, તો આપણે ભગવાન પાસે પહોંચી શકીએ. હવે સત્યયુગનું ધ્યાન. તો સત્યયુગમાં શું હતું અને કેવી રીતે આપણે સત્યયુગમાં ભગવાન પાસે કેવી રીતે પહોંચી શકતા? તો ધ્યાન કરીને, અષ્ટાંગ યોગ કરીને, રાઈટ? તમે દેખાય છે ને અહીંયા અષ્ટાંગ યોગ. આવી રીતે તો આપણે ના કરી શકીએ. પછી ત્રેતાયુગમાં બલિદાન હતું, હે ને, સેક્રિફાઈસીસ હતા, યજ્ઞ કરતા. પછી દ્વાપર યુગમાં શું હતું? મંદિરમાં પૂજા કરવા જતા, એટલા ભવ્ય પૂજાઓ થતી, ખૂબ મસ્ત મસ્ત પૂજાઓ, એકદમ સરસ સરસ શ્રૃંગાર થતા, મંદિરને ખૂબ સરસ રીતે સજાયું જતું. અને પછી કળિયુગમાં એટલે વર્તમાન યુગ, જેમાં આપણે લોકો જીવી રહ્યા છે, તો એમાં શું છે ઓપ્શન? ચાલો બધા અનમ્યુટ કરીને એકવાર મારા હારે બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા સાથે બોલતા હોય મસ્ત અનમ્યુટ કરીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ. કેટલો સરસ લાગે ને? મને તો ખૂબ સારું લાગે બધા એક સાથે બોલતા હોય તો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. ચાલો, હે ને? તો આપણા કળિયુગમાં શું છે? ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો જોઈએ આપણે, એમને સતત આપણે હરે કૃષ્ણ એમનું માતાજી. સતત ચિંતન કરવું જોઈએ. હરે કૃષ્ણ. ઠીક છે? તો મંત્ર શું છે? તો મંત્ર જે છે ને એ બે શબ્દથી બન્યું છે, મન અને ત્ર. તો મન એટલે તો આપણું મન, આપણને બધાને ખબર છે, અને ત્ર એટલે મુક્તિ. તો એવા આપણે કહીએ કે એવી ચીજ જે આપણને આપણા મનને મુક્ત કરી શકે, આપણા મનને મુક્તિ આપી શકે, એને આપણે કહીએ છીએ મંત્ર, રાઈટ? તો એટલે આ મંત્રનો અર્થ છે. આપણા માટે મંત્ર કયો છે? તો હરે કૃષ્ણ મહામંત્ર આપણે બોલીએ છીએ ને, તો આ મંત્રથી શું થશે કે આપણા મનની મુક્તિ થાય છે. આપણે જાપ કરીએ છીએ ને હરે કૃષ્ણ મહામંત્રનો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે સંકીર્તન કરી શકીએ, અને તમે જોયા હશે સંકીર્તન થાય છે, રાઈટ? ઇસ્કોનના ડિવોટીઝ જે છે, રાઈટ, ગૌડીય વૈષ્ણવ પરંપરાઓના, એ બધા ડિવોટીઝ જે છે રોડ પર જાય અને મસ્ત મૃદંગ હોય, મંજીરા હોય, માઈક હોય, બધા એ લોકો કરતા હોય. તમે એકવાર જોજો યુટ્યુબ પર કીર્તન, મસ્ત કીર્તન થાય છે, સરસ કીર્તન થાય છે બધા એના. શાસ્ત્રીય સંદર્ભો શું છે, હે ને? જાપ માટે ભગવાનના પવિત્ર નામો, રાઈટ? તો શાસ્ત્રીય એટલે આપણે શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? આ તો ભગવદ્ ગીતા આપણે વાંચી રહ્યા છે, પણ ભગવદ્ ગીતાને છોડીને પણ જેટલા શાસ્ત્ર છે એમાં ક્યાં ક્યાં લખ્યું છે? શાસ્ત્રીય સંદર્ભો ક્યાં ક્યાં છે? તો પહેલો સંદર્ભ નારાયણ સંહિતા. તો નારાયણ સંહિતામાં શું લખ્યું છે? કળિયુગમાં લોકોએ ભગવાનના પવિત્ર નામોનો જાપ કરવો જોઈએ, લખ્યું છે નારાયણ સંહિતામાં. ઠીક છે? તો આ એક સંદર્ભ થઈ ગયો કે આપણે કળિયુગમાં ભગવાનના પવિત્ર નામ જપ કરવો જોઈએ. પછી બીજું આવે છે કાલી સંતરણ ઉપનિષદ. અને કાલી સંતરણ ઉપનિષદમાં લખ્યું છે બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જાપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. તો આ હરે કૃષ્ણના જાપ અહીંયા લખ્યું છે, શાસ્ત્રમાં સંદર્ભ છે, એમ નથી કે આ આપણે જે ઇસ્કોન સંસ્થા છે
એમનો આ મંત્ર છે, રાઈટ? કે ઇસ્કોનની સંસ્થા છે તો એમે આ મંત્ર આપણને આપ્યો છે, ના, એવું નથી. આ શાસ્ત્રોમાંથી મંત્ર છે, આપણે શાસ્ત્રોમાંથી જ આ મંત્ર લીધો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ શાસ્ત્રમાંથી લીધો છે, એવો નથી કે ઇસ્કોને પોતાનો મંત્ર ઇન્વેન્ટ કર્યો છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું. પછી એક ખૂબ જ ખૂબ જ આપણે કહીએ ને કે સરસ એક છે કે શ્રી ચૈતન્ય ચરિતામૃત આદિ લીલામાંથી આ રેફરન્સ છે, આ સંદર્ભ છે. હરેર નામૈવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા. તો ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ ભગવાનના પવિત્ર નામનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. તો અહીંયા ક્લિયરલી કીધું છે કે તમે જો ભગવાનના નામનો જાપ નહીં કરશો તો પછી બીજો કોઈ રસ્તો નથી તમારા પાસે ભગવાન તક પહોંચવાનો, રાઈટ? કેમ કે આ યુગ જ એવું છે કે ઝઘડો અને દંભ છે ખૂબ બધા, ને તમે જોશો અહીંયા આવા ઝઘડા થતા હોય છે, વોર્સ થતા હોય છે, ડિસ્પ્યુટ્સ થતા હોય છે, રાઈટ? તો આવા જે યુગમાં આપણે રહીએ છીએ તો ત્યાં આપણે શું કરવાનું છે? ભગવાનના નામનું જાપ કરવાનું છે. ઓકે, હવે બીજું છે શ્રીમદ ભાગવત પુરાણમાં. તો અહીંયા શ્રીમદ ભાગવત પુરાણમાં શું છે? મારા પ્રિય રાજા 12.3.51 12th ચાન્ટોનો થર્ડ ચેપ્ટરમાંથી 51st શ્લોક છે. મારા પ્રિય રાજા, જો કે કળિયુગ દોષથી ભરેલો છે, પણ આ યુગમાં એક વિશેષ ગુણ હજી છે. તે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાથી જ વ્યક્તિ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને ભગવાનના ધામમાં જઈ શકે છે. હેને? તો અહીંયા ક્લિયરલી લખ્યું છે કે જો કળિયુગમાં ખૂબ બધા દોષ છે અને ખૂબ બધા આપણે કહીએ કે ખૂબ બધા ડીમેરિટ્સ છે, રાઈટ? કે કળિયુગમાં ભક્તિ નથી થતી અને પાપ થાય છે. પણ આ કળિયુગમાં ખાલી એક સૌથી શ્રેષ્ઠ એટલે સૌથી વિશેષ ગુણ છે. કયો? કે તમે હરે કૃષ્ણના મહામંત્રથી જાપ કરીને ભગવાન પાસે પહોંચી શકો, આ ભૌતિક બંધનમાંથી તમે છૂટી શકો, મુક્ત થઈ શકો છો. હવે તમે જોયું કે સતયુગમાં કેવું હતું? સતયુગમાં એમને ધ્યાન કરવું પડતું, અષ્ટાંગ યોગ કરવું પડતું, ત્યારે જઈને પહોંચી શકતા ભગવાન પાસે. પછી ત્રેતાયુગમાં એમને કેટલા બધા સેક્રિફાઈસીસ કરવા પડતા, કેટલા બધા હવન કરવા પડતા, ત્યારે જઈને ભગવાન પાસે પહોંચી શકતા. પછી દ્વાપર યુગ આવ્યું. હવે દ્વાપર યુગમાં કેવું છે કે એમને ખૂબ બધું મંદિર જવું પડતું, હે ને? ભગવાન પાસે જવું પડતું, મંદિરમાં ટેમ્પલ વર્શિપ કરવી પડતી, બધા પૂજા અર્ચના કરવી પડતી. પણ કળિયુગમાં સૌથી સિમ્પલ વે આપ્યો છે, સૌથી સરળ. તમને ક્યાંય જવાની જરૂરત નથી, તમને કઈ મોટા યોગ કરવાની જરૂરત નથી, તમને સેક્રિફાઈસીસ કરવાની જરૂરત નથી, બલિદાન દેવાની જરૂરત નથી, કઈ કરવાની જરૂરત નથી. સિમ્પલ, તમે જ્યાં છો ત્યાંથી તમે એક માળા કરી શકો છો, રાઈટ? હરે કૃષ્ણ મહામંત્રની જે આપણે જાપ કરીએ છીએ, હે ને, માળા કરીએ છીએ, એ તમે માળા કરીને ડિરેક્ટ આ બંધનમાંથી મુક્ત થઈ શકો. શોર્ટકટ આપી દીધો ભગવાને કીધું કે ખૂબ બધા પાપ છે ને, તો મારા જે ભક્તો છે ને એમના માટે એક સરસ મસ્ત મજાનો એક વે છે, હે ને? તો હવે તમે ભક્ત રહેશો તો તમને ખબર હશે આ શોર્ટકટ, રાઈટ? તો આ બધા શોર્ટકટ થી આપણે ભગવાન પાસે પહોંચી શકે, હે ને? અને આ શાસ્ત્રમાં દીધેલા છે બધા શોર્ટકટ, એમ નથી કે મનથી બનાવેલા છે, રાઈટ? હવે આપણે શાસ્ત્રીય બધા સંદર્ભો જોયા. હવે અહીંયા હજી એક સંદર્ભ છે કે ભગવદ્ ગીતામાં 10.25માં યજ્ઞોમાં હું પવિત્ર નામનો જાપ છું. અહીંયા કૃષ્ણજી કહે છે કે જે યજ્ઞ થાય છે ને, તો એ બધા જ યજ્ઞના જે પવિત્ર નામ, હવે પંડિતજી હોય જે, એ બધા ચાન્ટિંગ કરે ને જ્યારે યજ્ઞ થતા હોય, તો એ બધા જ નામો, એ જે બધા પવિત્ર નામોનો જાપ છે, એ કોણ છે? તો એ કૃષ્ણજી પોતે છે. ઓકે, હવે જપ વખતે આપણે શું કરવું જોઈએ? મારા પાસે આજે આ બીડબેક છે અહીંયા, હું તમને બતાડીશ કે આપણે જપ વખતે શું કરવું જોઈએ.
તો હરે કૃષ્ણ મહામંત્રનો જાપ શરૂ કરતા પહેલા પંચતત્વ મંત્રનો જાપ કરવો જોઈએ. કયા મણકા પર? તો આ વાલા મણકા પર. તમને દેખાય છે? આ માળા છે આપણી, ને આ માળા છે, અને આ માળાનો જે આ મણકો છે ને આને આપણે સુમેરો મણકો કહીએ. હે ને? તો આ સુમેરા મણકા પર આપણે પંચતત્વ મહામંત્ર બોલીએ છીએ. પંચતત્વ મહામંત્ર કયો? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. તો આ જે પંચતત્વ મંત્ર છે આપણે આ સુમેરા મણકા ઉપર બોલે છે, જ્યાંથી માળા સ્ટાર્ટ થાય. ઓકે, આ જો અહીંયા પંચતત્વ મંત્ર છે. તમારા પાસે ન હોય તો સ્ક્રીનશોટ લઈ લો કે નોટ કરી લો. અને પંચતત્વ મંત્ર અમે ગ્રુપ પર પણ મૂકી દેશું. ઓકે, હવે જપ વખતે બીજું શું કે સંભળાય તે રીતે જપ કરવો. હે ને? એમ ઘણા લોકોને જપ કેવો કરે, મનમાં ને મનમાં. ના, હું કરું છું જપ, મનમાં કરું છું. અરે પણ તમે સંભળાવું તો જોઈએ તમે શું જપ કરી રહ્યા છો. ભગવાનને કેવી રીતે સંભળાશે? આપણે બોલે એને આવી રીતે આમ આંખ બંધ કરી હોય, અને આંખ બંધ હોય એમની, અને એ લોકો કહેતા હોય કે હું મનમાં જાપ કરું છું. તો મનમાં આવે તે જાપ ના કરે. આપણે જોરથી લાઉડ એન્ડ ક્લિયર સંભળાવવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતે આપણે સંભળાય એવી રીતે જાપ કરવો જોઈએ. દરેક નામના સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવા જોઈએ. એમ નહીં કે આપણે લાઈક હરે કૃષ્ણ આપણે પૂરું બોલવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એમ ન થવું જોઈએ કે વચ્ચેના નામ છૂટી ગયા, કા આપણે કહીએ કે છૂટાઈ ગયા, કા આપણે ગલત રીતે ઉચ્ચારણ કરી દઈએ, એને સ્પષ્ટ ન સંભળાતો હોય એવી રીતે નહીં કરવાનું. પૂરું આપણે સંભળાવવું જોઈએ, સ્પષ્ટ. જપ વખતે હજી શું કરવું? તો આદર, ભક્તિ અને એકાગ્રતા સાથે જપ કરવો. એમ નહીં કે સાઈડમાં એક હાથમાં મોબાઈલ છે, એક હાથમાં માળા છે, અહીંયા મોબાઈલ સ્ક્રોલ કરે છે ને અહીંયા માળા ચાલતી હોય, એવું ના રહેવું જોઈએ. એકાગ્રતા હારે, ફૂલ ફોકસ હારે આપણે જાપ કરવો જોઈએ. ભક્તિપૂર્વક આપણે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, ભગવાનને સ્મરણ કરતા કરતા આપણે જાપ કરવો જોઈએ. હે, એમ એક સાઈડમાં કંઈક બીજું ચાલે છે, એક સાઈડમાં હું ખાઉં છું અને હારે હારે જપ કરું છું, એમ ના ચાલે. હે ને? સુતા સુતા જપ એમ ના ચાલે આપણને. હે ને? પ્રોપરલી આપણે એકાગ્રતા હારે જપ કરવું જોઈએ. પછી તમે કોઈ પણ જગ્યાએ બેસીને અથવા ચાલતા અને કોઈ પણ દિશા તરફ મુખ કરીને જપ કરી શકો. તમે ચાલી શકો, જપ કરતા કરતા રાઉન્ડ કરી શકો, કા તમે એક જગ્યાએ બેસીને પણ કરી શકો. અને એવું ન હોય કે તમને લાઈક એક જ ટાઈપ ઓફ દિશામાં મોઢું રાખીને જપ કરવાનું છે. તમે કોઈ પણ દિશામાં મોઢું રાખી શકો. પછી તમે કોઈ પણ સમયે જાપ કરી શકો. એમ નહીં કે લાઈક હમણાં મારું હવે હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો જ નહીં તો હવે પૂરા દિવસભરમાં તો હું જાપ જ નહીં કરું, એવું ન હોય. હે, તમે કોઈ પણ ટાઈમ પર આપણે જાપ કરી શકીએ છીએ. સૌથી શ્રેષ્ઠ છે બ્રહ્મ મુહૂર્તમાં. એને સવારે 4:30 ઉઠીને મંગલા આરતી કરીને પછી આપણે જપ કરી શકીએ છીએ. તો એ સૌથી શ્રેષ્ઠ છે, લાઈક બેસ્ટ છે બ્રહ્મ મુહૂર્તમાં અગર તમે જાપ કરી રહ્યા છો તો. ને તો એવું નથી કે બ્રહ્મ મુહૂર્ત છૂટાઈ ગયું તો હવે આપણે કઈ બીજા મુહૂર્તમાં જાપ નહીં કરશું. પછી તમે સ્નાન કરતા પહેલા અથવા પછી કરી શકો. એવું નથી કે તમે નાહીને જ કરવું જોઈએ, એવું નથી. તમે નાયા પહેલા પણ કરી શકો. બસ એક છે કે આપણે ઉચ્ચારણ કરીએ છીએ, આપણે બોલીએ છીએ ને મંત્ર, તો જસ્ટ બ્રશ કરીને આપણે બોલીએ. અને બ્રશ કરીને પછી તમે ઉચ્ચારણ કરો, ભગવાનના નામની માળા કરો. ઓકે, અનલેસ કે એ એક નિર્જલા એકાદશી છે અને તમે બ્રશ નથી કર્યો, તો એ એક એક્સેપ્શન છે. પણ જેમ આજે, રાઈટ, તો આજે બ્રશ નથી કરવાનું ને, બીકોઝ પાણી તમે ટચ ન કરી શકો મોઢામાં, તો નિર્જલા એકાદશી છે, તો એના કારણે. બટ અગર તમારા ઉપવાસ નથી તો તમે બ્રશ કરીને કરવું જોઈએ આઈડિયલી. પછી ગણતરી રાખીને જપ કરો. હવે ઘણા લોકો શું કરે કે મને ખબર છે ને, હું લઈ જ હતું કન્ટિન્યુઅસ નામ લેતો હોય, પણ આપણે જે જપ કરીએ છીએ એ આ માળા ઉપર આપણે ઉતારવું જોઈએ, એક બીડ પર એક. હવે આપણે જપ કરીએ ને તો એમ નહીં, ઘણા લોકો કેવું કરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવી રીતે માળા ફેરવે. તો આવી રીતે નહીં ફેરવવાની, હે ને? તો આપણે એવી રીતે નહીં ફેરવવાની. આપણે એક મણકા ઉપર પૂરો હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ, પછી આપણે બીજા મણકા ઉપર શિફ્ટ થઈએ છીએ. હવે શું ન કરવું, હવે આટલું તો આપણે જોયું કે શું કરવાનું છે, આપણે હમણાં જોયું. હવે આપણે શું ન કરવું જોઈએ,
તો કોઈએ ફક્ત મહામંત્રનો કોઈ ભાગનો જાપ ન કરવો જોઈએ. મહામંત્રના અમુક જ ભાગોનો જાપ કરવો અયોગ્ય છે. એટલે કે હવે હરે કૃષ્ણ મહામંત્ર છે, તો એમાં હરે કૃષ્ણ 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 હરે હરે આટલો મંત્રનો જાપ કર્યો, પછી હરે રામ 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 હરે હરે આ બીજે આનો જાપ ના કર્યો, ફક્ત અડધા ભાગનો જાપ કર્યો, એવી રીતે નહીં. પૂરો જે મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, આ પૂરા મંત્રનો આપણે જાપ કરવાનો છે એક મણકા ઉપર, એક બીડ ઉપર. કોઈએ જાપમાલાના કૃષ્ણમાલા પર જપ ન કરવો જોઈએ. એટલે કે આ જે બીડ છે ને, હરે કૃષ્ણ મહામંત્ર જે આપણે બોલીએ છીએ એ આ વાળા બીડ પર નહીં કરવાનો. આ જે બીડ છે ને આના ઉપર આપણે નથી કરતા, સુમેરા મણકા ઉપર આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ નથી કરતા, અને કૃષ્ણ બીડ પણ કહેવાય, તો આના ઉપર આપણે નહીં કરવાનું. બાકીના 108 જે બીડ છે એના ઉપર કરવાનું, અને આના ઉપર પંચતત્વ મંત્ર બોલવાનું. હવે જાપ કરવાથી શું શું લાભ થાય છે આપણને, અને આપણે જાપ કરીએ તો છે, પણ એનાથી આપણને બેનિફિટ શું? તો પહેલા અસ્વસ્થતા અને તાણથી સ્વતંત્રતા. આપણે જાપ કરીએ ને, તમે પણ ઓબ્ઝર્વ કરજો, અગર તમે જાપ કરતા હશો ને તો તમને અસ્વસ્થતા એટલે આમ ખૂબ જ સિક ફીલ નહીં થાય કે હું ખૂબ જ આમ બીમાર રહું છું, મને આમ કંઈ કરવાનો હુંચકો જ નથી પડતો, કાં કંઈ જાવું જ નથી, ઈચ્છા જ નથી થતી, એવું બધું નહીં થાય. અને તાણથી પણ સ્વતંત્રતા એટલે ટેન્શન નહીં આવે તમને, તમે ટેન્શન ફ્રી રહેશો, તો આ એક લાભ છે. પછી મનની શાંતિ, અને મનની શાંતિ રહેશે કે યુ વિલ ઓલવેઝ ફીલ ગુડ, અને કે તમે ઓલવેઝ એમ જ લાગશે કે બધું સરખું જ ચાલે છે. અને કૃષ્ણજી, કેમ કે તમે ઓલરેડી કૃષ્ણજીના ભક્ત છો ને, કે તમને ખબર છે કે એ તમારા પ્રોટેક્ટર છે, તો મનની શાંતિ રહેશે તમે જાપ કરતા રહેશો તો. અને વાસ્તવિક સુખનો તમને અનુભૂતિ થશે, કે વાસ્તવમાં તમને હેપી ફીલ થશે, એકદમ અંદરથી તમને ખુશી થશે જ્યારે તમે જાપ કર્યા હશે એ દિવસ. તમે ઓબ્ઝર્વ કરજો, બહુ જ થશે. તો આવી જ રીતે આપણે આ બધાએ આજે આપણે જોયું, તો આનાથી આપણે શું કન્ક્લુડ કરીએ છીએ કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ. મેં તમને દેખાડ્યું ને કે આપણે કેવી રીતે કરવો જોઈએ, અને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને માળાના ટાઈમે આપણે રૂલ્સ જે છે એ ફોલો કરવા જોઈએ. ચાલો, સુઈ નથી ગયા ને બધાએ? પ્લીઝ મ્યુટ રાખો. સુઈ નથી ગયા ને? એક સાથે ચાલો હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ બધાએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે મને એક બધાને રિક્વેસ્ટ છે કે 2-5 મિનિટ બધાએ વેટ કરે. હા, મને એક બધાને કેવું છે, અમે સ્ટાર્ટમાં પણ કીધું ક્લાસના, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું હમણાં કહું. જો હમણાં પાછલા 5-6 દિવસથી હું ઓબ્ઝર્વ કરી રહી છું કે આપણે બધાને ક્લાસ જે છે એ 8:05 સ્ટાર્ટ કરવું પડે, લાઈક 5-10 મિનિટ્સ આપણે બધા માટે આવવા માટે વેટ કરવું પડે છે, હે ને? તો બધાને રિક્વેસ્ટ છે કે જસ્ટ 5-10 મિનિટ પહેલા ક્લાસમાં તમે જોડાઈને રહ્યો, રાઈટ? હું પણ આવી જાઉં છું 5-10 મિનિટ પહેલા, એટલીસ્ટ 5 મિનિટ પહેલા તક તમે બધા જોઈન થઈ જાઓ, હે ને? પછી આપણે રેકોર્ડિંગ શરૂ કરીએ અને ક્લાસ શરૂ કરીએ, એના માટે વાર લાગે, રાઈટ? તો બધાને રિક્વેસ્ટ છે કે જલ્દી આવી જાઓ.